વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। આજે 148મી રથયાત્રા અને ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે ધીમે ધીમે આગળ વધી રહી છે અને જે પ્રમાણે ગજરાજનું ખૂબ જ મહત્વ રહેલું છે અને ગજરાજ આગળ જોવા મળતા હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો ભજન મંડળીઓ અને અખાડા પણ જોવા મળતા હોય છે, સાથે ટ્રકો પણ જોવા મળતી હોય છે અને ધીમે ધીમે જેમ રથયાત્રા આગળ વધે છે એમ ભક્તોમાં પણ એક ભાવ નજરે પડતો હોય છે। જે પ્રમાણે રૂટની વાત કરીએ તો દરેક રૂટનું એક મહત્વ છે। ધીમે ધીમે જેમ રથયાત્રા આગળ વધતી હોય છે ત્યારે ભક્તોની આંખમાં આપણને એક ભાવ જોવા મળતો હોય છે। પ્રફુલજી, જે રીતે વાત કરી રહ્યા છીએ તો રથયાત્રા જ્યારે પરત ફરે છે મંદિરે ત્યારે એમને રાત જે છે મંદિર પરિસરમાં વિતાવવી પડતી હોય છે, તો તેની પાછળ શું કારણ છે? એની પાછળ કારણ એવી છે કે રાતે મૂળ ભજન કીર્તન કરવાના, આખી રાત ભગવાનને યાદ કરવાના અને ભક્તિનું જે પૂર છે, ઘોડાપુર જેને કહેવાય, ઘોડાપુરની જગ્યાએ આની અંદર ભક્તિપુર કહેવાય, એટલે એ ભક્તિ વધે એના માટેની આ બધી વાતો છે। બાકી એથી વધારે જો વાત કરીએ તો આમાં ગજરાજ છે। ગજરાજ માટે મને એટલી ખબર પડે છે કે એકવાર હાથીને કોકે સવાલ કર્યો હતો કે ભલા માણસ, આ દુનિયાની અંદર મહાકાયમાં મહાકાય તને બનાવ્યું છે, દુનિયામાં તારા જેટલું કોઈ મહાકાય છે જ નહીં, અને તારી ઉપર એક મહાવત બેસી જાય ને નાનું એવું આમ કંઈ અંકુશ અડાડે અને એ માણસના બતાવેલી દિશામાં તું ચાલવા માંડ્યો, તને શરમ નથી આવતી? અને હાથીએ બહુ સરસ જવાબ આપ્યો હતો, પણ હાથીને સવાલ કરનાર કોણ હતું ખબર છે? યમરાજ। એટલે હાથીએ બહુ સરસ જવાબ આપ્યો કે યમરાજજી, તમે મારી વાત કરો છો કે ભલે મહાકાય છું, મારી ઉપર માણસ મહાવત બેહી જાય ને અંકુશ આમ અડાડે અને હું દિશા એની બતાવેલી દિશામાં ચાલું છું, એનું કારણ એક જ છે કે યમરાજજી, તમારે અત્યાર સુધી જેટલાની હારે પનારા પડ્યા ને એ બધા મરદાની હારે પડ્યા છે। અમારી જેમ કોક દિવસ જીવતાની હારે પનારા પાડી જુઓ, તમે તમારા માર્ગ બદલી નાખશો। હા, પણ આજે તો આપણે રથયાત્રામાં જોઈએ છીએ કે હાથી 18 હાથી છે અને 18 હાથીને એવા શણગારીને જ્યારે મૂક્યા છે। બિલકુલ। બીજું કે ટ્રકો છે, ટ્રકો આપણને એક એક સંદેશ આપતા જાય છે। ઓપરેશન સિંદૂર હોય કે પછી બ્લડ કેમ્પની વાત હોય, બધા આપણને સંદેશ આપતા જાય છે। એની પાછળ તમે જોઈ લો તો બધા વ્યાયામવાળા એ આપણને સંદેશ આપે છે કે જીવનની અંદર વ્યાયામની પણ જરૂરી છે, વ્યાયામ કરવો જોઈએ, કસરત કરવી જોઈએ। એની પાછળ ભજન મંડળીઓ છે, એ આપણને એવો સંદેશ આપે છે કે બધું કરો પણ ભજન વગર બધું અધૂરું છે। હા, અને એમાં કદાચ કોકને પૂછવામાં આવે કે ભાઈ તું આ શું કરે છે, અને ત્યારે પેલું ભજન યાદ આવે કે શું કહો છો મુજને કે હું શું કરું છું, અરે શું કહો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એ નથી બીક કોઈની મને આ જગતમાં, એ નથી બીક કોઈની મને આ જગતમાં, એ ફક્ત મારા પ્રભુથી ડરું છું, શું કહો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, એ ન જાવું કુમાર ગે કદાપી। નિહાળી રહેલા તમામ દર્શકોને વિનંતી છે કે કુમારગે ન જતા, બધું કરો, મોજ કરો, પણ કુમારગે ન જતા। એ ન જાવું કુમારગે કદાપી, એ વિચારી વિચારીને એ સમજીને ડગલા ભરું છું, શું કહો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ભરું છું। એટલે આ રથયાત્રા આપણને આટલું બધું શીખવાડે છે કે ભક્તિ વગર બધું અધૂરું છે, ભક્તિ કરવી જોઈએ, અને જેણે જેણે ભક્તિ કરી એના બેડા પાર થયા છે। જુનાગઢમાં કેટલાય નવાબો રાજ કરીને જતા રહ્યા, પણ જુનાગઢ કહેવાય કોનું? તો કે મહેતા નરસૈયાનું। હે, એ નરસિંહની ભક્તિ કેવી? નરસિંહ મહેતા હવારમાં દામોદર કુંડમાંથી નહીને બહાર આવતા હતા, એમાં હામું એક ટોળું મળ્યું
એ ટોળાને જોયા એટલે બધાને કીધું જય શ્રી કૃષ્ણ. એટલે બધા ટોળાવાળા સમજી ગયા કે અડધો ગાંડો આવ્યો. નરસિંહ મહેતાને બધા ગાંડો કહેતા. એટલે કે ભાઈ આ શું છે તમારા હાથમાં, શું છે આ માટલી? હવે હકીકતમાં એવું હતું કે ગામમાં કોકને ભૂત વળગ્યું હતું. એ ભુવાને કોકને બોલાવી અને એ ભૂતને માટલીમાં ઉતારી અને એને મૂકવા માટે આવતા હતા. એટલે કે ભાઈ આ માટલીમાં શું છે? એટલે કે ભાઈ તને નહીં ખબર પડે. અરે મને બતાવો તો ખરા. તો કે આમાં કારણ છે, કારણ. આપણા કાઠિયાવાડમાં ભૂતને કારણ કે આમાં ભૂત છે, કારણ છે, એ તારે ના જોવાય. અરે કે લાવો લાવો, મેં જોયું નથી કોઈ દિવસ ભૂત, મને જોવા તો દો. પછી પેલા ગામવાળાએ કીધું કે ભાઈ એક કામ કરો, અડધો ગાંડો છે આપી દો, ભલે આખો ગાંડો થઈ જાય. એ લોકો તો માટલી એને પકડાઈ, નરસિંહ મહેતાને માટલી પકડાઈને નીકળી ગયા. પણ સાહેબ, નરસિંહ મહેતાએ આમ કરીને ઉપરથી કપડું ખોલીને જોયું ને તો અંદર એક વેતનો કનૈયો મોરલી વગાડતો હતો. એટલે નરસિંહ મહેતાએ કીધું કે હે કનૈયા, હે મુરલીધર, હે મારા બાપ, તું આની અંદર? અને ત્યારે કનૈયાએ કીધું કે મને તો જેવા ભાવથી યાદ કરો ને, હું એવા ભાવથી આવી જાઉં. હે, ભૂંડા માટે ભૂત છું અને હારા માટે હું માટલીની અંદર કનૈયો બનીને આવી જાઉં. એટલે હું તો જે માણસ જેવા ભાવથી યાદ કરે એવા ભાવથી હું એને સામે પ્રગટ થઈ જાઉં છું. એ આ નરસિંહ મહેતા. એટલે કહેવાય કે જુનાગઢ કોનું? તો કે મહેતા નરસિંહનું. મેવાડની અંદર હજારો રાણા થઈ ગયા, પણ મેવાડ કોનું? તો કે મીરાબાઈનું. હે, એટલે ભક્તિની આ મજા છે. એટલે કીધું છે કે ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે જૈસે કસ્તુરી કી બાસ. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ. બિલકુલ દીપ. પ્રફુલજી, આપણે કૃષ્ણ ભગવાનને ઘણા બધા નામથી ઉચ્ચારીએ છીએ, જેમ કે માધવ છે, દ્વારકાધીશ છે, ગોપાલ છે, રણછોડરાય છે, તમામ નામોથી આપણે ઉચ્ચારતા હોઈએ છીએ. અને ખાસ કરીને ભગવાન કૃષ્ણની લીલાઓ તો કેટલી બધી છે. આપણે જે પ્રમાણે વાત કરી કે ગોવર્ધન પર્વતને ઉઠાવી લીધો હતો, સાથે જ તેમણે દડો લેવા માટે એ જે નદીમાં ગયા હતા, અને તમામ જેમની લીલાઓ છે, લીલાઓ અપરંપાર છે. અને કૃષ્ણ ભગવાનનું કામ એવું છે કે દરેક ઉપદેશવાળું કામ હોય છે, આપણને કંઈક ને કંઈક જીવનમાં શીખવે છે. તો તેને લઈને શું કહેશો? કનૈયો તમે જોઈ લો, કનૈયો ક્યાંય રોકાયો જ નથી. જી. જન્મ લીધો મથુરાની જેલમાં. જી. જન્મ લીધા પછી એ ત્યાં નથી રોકાયો, તરત વાસુદેવ ટોપલા મૂકીને નીકળી ગયા. નંદ બાવાને ત્યાં, યશોદા માને ત્યાં 11 વર્ષ ને 52 દિવસ રહ્યા. પછી ત્યાંય નથી રોકાયો, ત્યાંથી મથુરા આવી ગયા. મામા કંસને મારી એને મુક્તિ અપાવી અને ત્યાંથી પણ આગળ નીકળી ગયા. કૃષ્ણ એક જ સમજાવે છે કે જગતમાં કોઈ જગ્યાનો મોહ ન રાખો, આગળ વધતા રહો. ત્યાંથી દ્વારકા આવ્યા. હે, દ્વારકાની અંદર રહી તમે જુઓ, આજે દુનિયાની અંદર તમે આ એક કદાચ તમને ખબર નહીં હોય બેન, પણ ગમે એટલો રૂપિયાવાળો હોય, અબજોપતિ હોય, ખરબોપતિ હોય, દ્વારકાની અંદર કૃષ્ણ દ્વારકાધીશનું મંદિર છે, એનાથી ઊંચી હવેલી કોઈ ના બનાવી શકે. આજની તારીખમાં પણ દ્વારકાની અંદર 11 આરતી થાય છે. પ્રફુલજી, આપને અટકાવવા માંગુ છું. મંદિર દર્શન કરવા જતા હોઈએ, પરંતુ ભગવાન સ્વયં એ મંદિરમાંથી દર્શન આપવા માટે જ્યારે બહાર આવ્યા હોય, નગરચર્યાએ નીકળ્યા હોય, જગન્નાથ જે છે પોતે જ્યારે બહાર આવ્યા હોય, ત્યારે આ તમે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો. એ અલગ અલગ પ્રકારના ટેબ્લો તમને જોવા મળે છે. ઓપરેશન સિંદૂરને અત્યારે જે હાલ સફળતા મળી, ત્યારબાદ એને પણ લઈને લોકો આર્મીના જે કહી શકાય કે ડેકોરેશનવાળા ટેબ્લો જે છે અત્યારે આ વખતે વધારે માત્રામાં જોવા મળી રહ્યા છે. ક્યાંક બ્રહ્મોસ મિસાઇલનું એની પર સિમ્બોલ હોય, ઓપરેશન સિંદૂરની સફળતાવાળો માહોલ હોય. આ પ્રકારનો જે સમગ્ર માહોલ જે છે એ હાલ અત્યારે અહીંયા ટ્રકોમાં જોવા મળી રહ્યો છે. અને લોકોની તમે જે ભીડ જોઈ શકો છો કે જે પ્રકારે લોકો અત્યારે ઉમટી પડ્યા છે પ્રસાદી લેવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. અને આ માહોલ અત્યારે હાલ રાયપુરના ચકલેશ્વર મહાદેવમાં આપણને જોવા મળી રહ્યો છે. જી. જે રીતે અમદાવાદમાં રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે, ભક્તો પણ ભગવાન જગન્નાથને આવકારવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અને જે પ્રમાણે વાત કરીએ તો વનતારા થીમની ટ્રક જમાલપુર દરવાજામાં જે પ્રમાણે જોવા મળી, અને આ સાથે જ
ભક્તો દ્વારા જે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ને ટ્રકમાં જે લોકો ઉપસ્થિત છે જે પ્રસાદ આપી રહ્યા છે તેમનામાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે વાત કરીએ અખાડાની કે જે એક બાદ એક કુસ્તી જે બતાવવામાં આવતી હોય છે, કસરતો બતાવવામાં આવતી હોય છે, તો તેને લઈને પણ અત્યારે ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે આ વખતે આકર્ષણની વાત કરીએ તો દરેક થીમ ઉપર જે ટ્રકને શણગારવામાં આવ્યા છે તે બન્યા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ઓપરેશન સિંદૂર અને સાથે સાથે રક્તદાન મહાદાન એ જે કેમ્પેન જે અભિયાન છે તે હાથ ધરવામાં આવ્યું છે ને તે અંતર્ગત ટ્રકમાં પણ એક સુંદર મેસેજ આપવામાં આવ્યો છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે અને ભક્તો છે તે ભગવાનને આવકારવા માટે આતુર અને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો એટલા અદ્ભુત છે અને જે પ્રમાણે આપણે કહેવાય કે ભક્તો છે, દર્શનાર્થીઓ છે અને સાથે જ પ્રસાદ લેવા માટે, અને પ્રસાદ એ આપણા કહેવાય ને કે ખૂબ જ આપણા માટે એક ભાવ છે કે પ્રસાદ ભગવાનનો પ્રસાદ, અને એને લેવા માટે પણ ભક્તજનોની જે પડાપડી છે તે જોવા મળી રહી છે. સાથે સાથે બાળકોની વાત કરીએ તો બાળકો છે એ પણ અત્યારે જે રથયાત્રાની અંદર ચોકલેટનો પ્રસાદ આપવામાં આવતો હોય છે, જાંબુનો પ્રસાદ આપવામાં આવતો હોય છે, તમામ પ્રકારના જે પ્રસાદ જે ટ્રકની અંદરથી આપવામાં આવતા હોય છે લેવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને ધીમે ધીમે રથયાત્રા છે તે આગળ વધતી નજરે પડી રહી છે. ખાસ કરીને પ્રફુલ્લજી વાત કરીએ તો રથયાત્રાની અંદર ગજરાજનું મહત્વ ખૂબ જ હોય છે. તો જે પ્રમાણે ગજરાજની પાછળ પણ એક કહાની છુપાયેલી છે, તો શું કારણ છે કે ગજરાજને આટલું મહત્વ આપવામાં આવ્યું છે રથયાત્રાની અંદર? ગજરાજને આગળ એટલા માટે રાખવામાં આવે છે, ગજરાજ ગણપતિ કોઈ પણ સારું કાર્ય તમે કરો ને જી એટલે ગણપતિ સ્થાપના કરવી પડે, અને ગણપતિ દાદાને તમે મુખારવીને જુઓ એ ગજરાજનું છે. એટલે આ રથયાત્રા વર્ષોથી જે 148મી આજે રથયાત્રા છે, પહેલા ગજરાજને શું કામ રાખે છે? કારણ એ ગણપતિનું વાહન છે, હા ગણપતિ દાદાનું રૂપ છે, એટલા માટે ગજરાજને આગળ રાખવામાં આવે છે. અને બહુ સાચી વાત એ છે કે અત્યારે કદાચ સાસુ બહુને ખેંચીને લઈ જતા હોય કે ચલ હવે રથયાત્રા જોઈ લીધી, દર્શન થઈ ગયા, ચલો હવે ઘેર, અને બહુ ના પાડતી હોય એટલે કે અંદરથી જગન્નાથ ભગવાન પૂછતા હશે કે બહુ કેમ જવાને ના પાડે છે, અને ત્યારે બહુ સરસ અત્યારનું એક પદ, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી, હે રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી, એ મારે માથે છે જમુનાની હેલ રે ઘેર જાવું ગમતું નથી, એ મારે માથે છે યમુનાની હેલ રે ઘેર જાવું ગમતું નથી, કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. આવા આજે ખરેખર અમને ઘેર જવું નથી ગમતું, સમય થઈ જાય તો, કારણ આ જાય સમય ઓ જાય સમય, રોક્યો રોકાય ના સમય, પકડું 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 ત્યાં તો હાથ તાળી દઈ જાય સમય, આ જાય સમય ઓ જાય સમય, રોક્યો રોકાય ના સમય. એટલે સમયની મર્યાદા છે અને અમને ઘેર જવું ગમતું ના હોય, કારણ આવી ભગવાનની વાતો મૂકી, જગન્નાથ ભગવાનની વાતો મૂકીને કેમ જવું, એટલે અમને એવું જ થાય છે કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. એટલે આ ભક્તિની વાતો છે. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે જૈસે કસ્તુરી કી બાસ. બધા પ્રેમથી જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ કરતા રહીએ, એને યાદ કરીએ, અને જેવી રીતે આજે પ્રેમ ભાવથી કરો છો એવી જ રીતે પ્રેમ ભાવથી 12 મહિના ભગવાનના નજીકમાં કોઈ પણ મંદિર હોય એ મંદિરમાં જજો, ભગવાનને યાદ કરજો, તમારા જે ઈષ્ટ હોય એને યાદ કરજો, અને એની પાસે વિશ્વની શાંતિ માગજો બાપ. કારણ હું જિંદગીની અંદર એક જ વાત કરું છું કે તમે માગણી કરો ને એના કરતાં લાગણી કરો. માગણી લઈને જાઓ એના કરતાં લાગણી લઈને જશો તો એ ઓટોમેટિક તમારી સામું જોશે. એટલે અને બીજી વાત કે ઘરમાં પરિવાર હોય તો પહેલો પરિવાર સાચવો, મા બાપ હોય મા બાપને વંદન કરજો, અને પરિવારને સાચવો. તમારો પરિવાર સુખી હશે તો તમે જીવનમાં સુખી રહેશો. એટલે આટલું કહી મારી વાણીનું અહીંયા વિરામ આપું છું. હરિઓમ તત્સત. જય શ્રી કૃષ્ણ.
જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોર. અને છેલ્લે મારી સાથે બધાય જેટલા જોઈ રહ્યા એટલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા, હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહ મહેતાએ દીઠેલા, હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. જય રણછોડ, માખણ ચોર. બિલકુલથી પ્રફુલ્લજી, ખૂબ જ સુંદર આપે વાત કરી છે. અને આ વખતે રથયાત્રાની જો વાત કરીએ તો ખાસ આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો ત્યારે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે અને કહેવામાં આવે છે કે ભક્તો જ્યારે આતુરતાથી રાહ જોતા હોય છે, ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે જ્યારે ભગવાનની રાહ જોતા હોય છે, એવા તમામ રૂટ ઉપર આજે ભગવાન જગન્નાથ ફરશે. અને આપણે આમ જોતા હોઈએ છીએ કે ભગવાનના મંદિરે આપણે જતા હોઈએ છીએ, 365 દિવસ એવા હોય છે જેમાં આપણે ભગવાનના દ્વાર સુધી, ભગવાનના મંદિર સુધી જતા હોઈએ છીએ. પરંતુ આ એક જ એવો તહેવાર જેમાં ભગવાન પોતે નગરચર્યાએ નીકળે છે, અને એ પણ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે. ત્યારે આ પ્રસંગ કેટલો અદ્ભુત છે. આપણે જોઈ શકીએ છીએ કે તમામ જે ભક્તો છે એમની આંખમાં એક ભાવ દેખાઈ રહ્યો છે, એક લાગણી જોવા મળી રહી છે. અને જે પ્રમાણે વાત કરીએ તો રથ ખેંચવાનું પણ એક મહત્વ છે. જે પ્રમાણે કહેવાય ને કે વૈકુંઠનો માર્ગ આપણને મળે છે, અને ખાસ કરીને ખલાસીઓ દ્વારા આ જે રથ છે ખેંચવામાં આવે છે. અને જે પ્રમાણે ભજન મંડળીઓ પણ ભજન કરતી નજરે પડે છે. ખૂબ જ અદ્ભુત આ દ્રશ્ય. અને જે પ્રમાણે અમદાવાદ કહેવાય ને કે અત્યારે રથયાત્રા, અત્યારે સમગ્ર જે અમદાવાદ છે તે જય જગન્નાથના નાદ સાથે ગુંજતું જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે સાથે જ પ્રથમ વખત ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું છે. અને જે પ્રમાણે આપણે વાત કરી કે ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે પોતાના રૂટ તરફ. અને જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે અત્યારે દરેક ટ્રકોને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી છે. સાથે સાથે જે રીતે બાળકોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે. તમામ લોકો અત્યારે પોતાની ગલીઓ અને શેરીઓની બહાર જોવા મળી રહ્યા છે અને ભગવાન જગન્નાથની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અને કેમ ન જુએ, કારણ કે ભગવાન જગન્નાથ પોતે આવી રહ્યા છે જ્યારે આંગણે, ત્યારે તમામ ભક્તો છે ભગવાનને આવકારવા માટે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન જગન્નાથના જીવનની, ભગવાન જગન્નાથ આપણને જીવનમાં ઘણું બધું શીખવે છે. અને જે રીતે આપણે વાત કરી કે ભગવાન જગન્નાથના અનેક નામ છે, કયા નામથી એમને બોલાવવા, અને જે રીતે આપણે એમની લીલાઓની પણ વાત કરી કે એમની લીલાઓ અપરંપાર છે. તો ખાસ કરીને ભગવાન જગન્નાથ આપણને જીવનની અંદર ઘણું બધું શીખવી જાય છે. ત્યારે ભગવાન જગન્નાથ છે એ અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા છે. આ અમદાવાદની જે રથયાત્રા છે, બીજા નંબરની રથયાત્રા. અને જે પ્રકારે અમદાવાદની અંદર માહોલ જોવા મળી રહ્યો છે, સાથે ભાવનગરમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સહિતના એવા શહેરોની અંદર જે રથયાત્રા હોય છે તે જોવા મળતી હોય છે. ત્યારે આ તમામ ભક્તોની અંદર આ ખાસ ભાવ આજના દિવસે જોવા મળે છે. તો જે રીતે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે, તમામ ભક્તોની આંખમાં જે શ્રદ્ધા છે તે જોવા મળી રહી છે. અને લાખો ભક્તોની આસ્થાનું આ કેન્દ્ર, કારણ કે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે ને, ત્યારે તમામ લોકોની આંખમાં એક ભાવ જોવા મળતો હોય છે. અને ઘણી જગ્યાએ તો ચોખાથી તેમને વધાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથનો જે રથ ખેંચીએ ત્યારે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, આપણને મોક્ષ પ્રાપ્તિ મળે છે. તો એની પાછળ પણ એક મહત્વ છે. સાથે સાથે વાત કરી ગજરાજના મહત્વની કે ગજરાજનું મહત્વ શું હોય છે, શા માટે રથયાત્રાની અંદર તેમને આગળ રાખવામાં આવે છે. તો હાલ અત્યારે બસ આટલું જ. પલે પળની જે અપડેટ છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.